हेलो केम छो हूँ छू रवि गुरिजिया। तो आज फाइनली व्लॉग माटे हूँ आई गयो छूँ અને ઘણા ટાઈમથી વ્લોગ મેં નહોતો બનાવ્યો કારણ એ હતું કે મોબાઈલમાં થોડો પ્રોબ્લેમ હોવાથી નહોતું। તો આજે ફાઇનલી એક વ્લોગ બનાવું છું। બાય લાઈફમાં જો આગળ વધવું હોય ને તો ક્યારે હિંમત નહીં હારવાની, કારણ કે જો માણસ હિંમત હારી જશે ને તો લાઈફમાં કાંઈ એટલે કાંઈ ન કરી શકે। કોઈ પણ જેટલી મુશ્કેલી આવે એટલો છે ને સામનો કરવાનો, અને એટલો સામનો કરો ને કે મુશ્કેલીને એમ થઈ જવું પડે નહીં કે કેવો છે બંધો ભાઈ આ તો ચાલો હિંમત નહીં હારતો। એટલે કહેવાનો મતલબ એ છે લાઈફમાં ભાઈ બધાને મુશ્કેલી હોય એનો સામનો કરવાનો। અને ક્યારેક એવું ફીલ થાય કે સારું લાઈફ બરોબર ચાલતી નથી, શું થશે ભાઈ બી પોઝિટિવ વિચારવાનું। ક્યારે એવું નહીં વિચારવાનું કે સારું પહેલાં જોબ હતી આવતું, ભાઈ મેં 5 વર્ષ જોબ કરેલી અને ભાઈ મોજ શોખથી રહેતો હતો, પણ કોન્ટ્રાક્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ અને આપને ખબર છે બેરોજગાર। તો એવું નહીં વિચારવું નહીં કે ભાઈ જોબ હોય તો જ આપણે ભાઈ કામ કરવાનું, દાઢી કરવાની, કાંઈ પણ કામ કરવાનું। તો હું બી અત્યારે ભાઈ હીરા ઘસું છું, દાઢી બીજે તરફ ખેતી બી કામ કરું છું। તો કહેવાનો મતલબ એમ છે કે આ ખેતર છે બરોબર, તો આ ખેતરમાં આપણે કાંઈ વાવી નહીં, એમને જો ભગવાનના ભરોસે કે ભગવાન વરસાદ આવ આમાં મને પુષ્કળ માલ મોલત અને કાંઈ ઉગે તો નહીં ભાઈ, એવું નહીં થાય। આપણે મહેનત કરવી પડશે। જો આપણે એમાં ખેતરમાં કાંઈ પણ વાવીએ તો જ ઉગશે, કાંઈ એવું જ નહીં થવાનું કે વરસાદને ભગવાનના ભરોસે મૂકી દેવી કે ભાઈ ઓટોમેટિક હોય છે, ના એવું નથી ભાઈ। કામ કરવાનું પુષ્કળ, આપણે ખેતરમાં જેવું નાખશું એવું ઉગશું, એટલે મહેનત કરતી રહેવાની ભાઈ। હું બી જો અત્યારે પાળા કરું છું, આમાં વિચાર છે કે મારે કંટોલા વાવ